પડ્યું છે ને બધું. સંધ્યા, આ બધાનો ચા નાસ્તો બની ગયો? ના, મારો ને સાગરનો બની ગયો છે. હવે તમારા લોકોને જે ખાવું હોય એ બનાવી લો. કેવી વાત કરે છે? તારો અને સાગરનો બનાવ્યો તો સાથે સાથે અમારા બધાનો બનાવી દેવાય ને. શું કામ? તમારા લોકોનો ચા નાસ્તો હું શું કામ બનાવું? લે, શું વાત કરે છે? આપણે ઘરમાં બધા ભેગા રહીએ છીએ તો બધાનું કામ સાથે જ કરવાનું હોય ને. હવે હું રસોઈનું કામ કરીશ તો હું કંઈ અમારા લોકોનું એકલાનું કરીશ? તમારું પણ બનાવીશ જ ને. નહીં બનાવવાનું, અમારું હું જાતે બનાવી લઈશ. અને આમ પણ મેં સાગર એક જોડે મેરેજ કર્યા છે, આખા ઘર જોડે નહીં. જો એવું ના હોય, આ દીકરી પરણીને આવે ને તો સાસરે એકલા પતિ સાથે લગ્ન કરીને નથી આવતી, એના આખા ઘર સાથે પરિવાર સાથે લગ્ન કરીને આવે છે. એટલે છે ને હવે તારી જવાબદારી બને કે બધાનું ધ્યાન રાખવું પડે. ક્યાં સવારમાં તમે બધું ચાર પન્નાનું ભાષણ ચાલુ કરી દીધું? કોણ આવા આઈડિયા ક્યાંથી આવે છે? શીખવાડે છે કોણ? છો મને તો મારા મમ્મી પપ્પાએ જે શીખવાડ્યું છે ને એ જ હું તને કહું છું. અને મને ખબર છે કે તું આ ઘરમાં નવી નવી આવી છે, પણ આ ઘરના રીત રિવાજ તારે શીખવા જોઈએ. ના, મારે કોઈ રીત રિવાજ નથી શીખવા, અને મને બદલવાની કોશિશ પણ ના કરતા. હું જેવી છું ને એવી બરાબર છું. પણ તું જે આ રીતે કરી રહી છે એમાં તો તું એક રીતે તો મતલબી જ કહેવાય ને. તું ફક્ત તારું અને સાગરભાઈનું જોઈ છે, અમારા લોકોનું તારે તો વિચારવાની જરૂરત જ નથી. હા, શું મતલબી? તો શું કરશું? હું તો આવી જ છું અને આવી જ રહેવાની છું. જો સંધ્યા, તું મારી દેરાણી છે અને હું તારી જેઠાણી, એટલે હું તને કાંઈક શીખવતી હોય કે કાંઈ કહેતી હોય ને તે તારે માનવું જોઈએ. ક્યાં લખી દીધું છે એવું? એ બધા જમાના ગયા કે જેઠાણી કે ને દેરાણી હા ભાભી કરીને માને ને. ક્યાં ખોટી લપ લઈને બેઠા છો તમે? મેં મારું કામ કરી નાખ્યું ને. મેં તમને એમ તો નથી કહ્યું કે મારું કામ તમે કરો? નહીં ને? તો તમારું તમે કરો, મારું હું કરું. સિમ્પલ. પણ આ એક જ ઘરમાં રહીને આવી રીતે કામ વેચી લેવું એનો તો કાંઈ મતલબ નથી ને. એ તો સારું ઉલટાનું કામ વેચાઈએ તો બંનેના ભાગમાં થોડું થોડું કામ આવે. પેલું તો કેવું કોઈ એક પર જ પેલું તો કેવું કે કોઈ એક ઉપર જ બધું કામ આવી જાય. હા, પણ એના કરતાં આપણે બંને હરી મળીને કામ એ રીતે વેચવાના હોય કે કોઈને ખોટું ન લાગે. આ તો તે તારું ને સાગરભાઈનું કામ કરી લીધું તો એનો મતલબ શું થાય? શું થાય? એ જ ને કે એક ઘરમાં પણ આપણે અલગ રહીએ છીએ. એવું કાંઈ ના હોય. કેટલું દિમાગ દોડાવો છો યાર? આટલો ટાઈમ ક્યારે મળી જાય છે વિચારવાનો? અરે જો તું મારી નાની બેન જેવી છે એટલે તને સમજાવું છું કે આપણે છે ને આ ઘરને તોડવાનું નથી, જોડીને રાખવાનું છે. એટલે સાથે મળીને કામ કરશું ને તો કોઈને કંઈ પ્રોબ્લેમ નહીં આવે. આ જ્ઞાનને સાગર તમારા વહેવડાવડાવો છો ને તમે, રહેવા દો ને. તમે બોલશો ને એની મને કંઈ અસર નથી થવાની. અને હું મારું કામ છે ને અમારા બેનનું જ કામ કરવાની છું. હું કોઈનું કાંઈ ત્રીજું બીજું કંઈ કામ કરવાની નથી. પણ શું કામ હાથે કરીને આ ઘરમાં ઝઘડા ઊભા કરે છે? અરે હું ઝઘડા નથી કરતી યાર. બહુ સિમ્પલ વસ્તુ છે. મારું કામ હું કરું, તમારું કામ તમે કરો. પછી એકની એક વાત દોહરાવવાનો મતલબ શું છે? તો પછી બાપુનું કામ કોણ કરશે? હું બાપુને કહી દઉં કે તમે તમારું કામ જાતે કરી લેજો. તમે આવડા મોટા છો ને, મારથી મોટા છો, તો બાપુનું કામ કરવાનું. તો હું તો પહેલાં સાગરભાઈનું પણ કામ કરતી હતી, તો તું અમારા કામ કરવાની કેમ ના પાડે છે? પહેલા તમારા સાગરભાઈનું કામ તમે એટલા માટે કરતા હતા કે એની ઘરવાળી નહોતી આવી. હવે આવી ગઈ છે એટલે સાગરભાઈને તમારી જરૂર નથી. હા, એ તો હું જાણું છું કે હવે મારે એમના કામ કરવાના ન હોય, પણ જ્યારે મેં એમના કામ કર્યા તો તું અમારા લોકોના કામ ન કરી શકે? અત્યારે તું આવી ગઈ છે તો આ ઘરની જવાબદારી ના ઉઠાવી શકે? જો તમે છે ને સાગરનું કામ કર્યું છે, મારું નહીં. અને આ તો હું સારી છું કે મારી સાથે સાથે સાગરનું કરું છું. સાગર માટે રસોઈ બનાવું છું ને એનું કામ કરું છું. બાકી હું એ પણ ના કરું. લે, તો પરણવાનો મતલબ જ શું? તારા મમ્મી પપ્પાએ તને આવું જ શીખવાડ્યું છે? અલા હું કઈ કામ કરવા આવી છું અહીંયા? તો અમે કઈ કામ કરવા આવ્યા છે? એ તમારો કન્સર્ન છે, એ મારો નહીં. હું કામ કરવા નથી આવી. ધેટ્સ ઇટ. મને એટલી ખબર છે તમે કામ કરવા આવ્યા છો, જલસા કરવા આવ્યા છો, રહેવા આવ્યા છો, જે કરવા આવ્યો તમારો વિષય છે. હા, પણ તને તકલીફ શું છે? હું તને ક્યાં કહું છું કે તું બધું જ કામ કરી લે? મને તકલીફ એ છે કે હું મારી રસોઈ બનાવું તો જોડે જોડે તમારા લોકોની શું કામ બનાવું? હું મારું કામ કરું જોડે જોડે તમારા લોકોનું શું કામ કરું? હું તને એમ કહેવા માંગુ છું કે તું બધી રસોઈ પણ નહીં કર. ફક્ત તું સવારે ચા નાસ્તો બનાવ, રસોઈનું કામ હું સંભાળી લઈશ. તું વાસણનું પતાવી દે તો હું કપડાનું પતાવી દઈશ. છે ને તમારા મગજમાં એકને એક કેસેટ ચોટી ગઈ છે. હવે ફરિયાદ કરશે. તમે ફેરવ્યા કરો, હું જાઉં. સંધ્યા પણ બાપુજી. હા બોલો. થોડી વાત કરવી હતી.
હા બોલો ને, શું કાંઈ લાવવાનું છે બહારથી? ના લાવવાનું તો કંઈ નથી, પણ આ સંધ્યા વિશે શું કર્યું સંજયે? અ, જો મને ખબર છે કે એના નવા નવા લગ્ન થયા છે, એટલા માટે આ ઘરમાં એને સેટ થતાં વાર લાગે. પણ એનો મતલબ એ તો નથી ને કે એ ફક્ત પોતાનું જ વિચારે. હા બેટા, એ તો બરાબર છે. આ ઘરમાં પરણીને આવ્યા છે તો બધાનું જ વિચારવું જોઈએ ને. એની મનમાની કરે એટલે કર્યું શું એમ કહો ને. કંઈ નહીં, ઘણા દિવસથી જોઉં છું કે એ સાગરનો એને પોતાનો ચા નાસ્તો બનાવે છે. ઘરના કોઈ બીજાનો ચા નાસ્તાનું પૂછતી પણ નથી. 2-3 દિવસથી તો મેં કીધું કે કંઈ નહીં, કરવા દે એને એની રીતે, એને જેમ ફાવે એમ. પણ આજે મારાથી ન રહેવાયું, એટલા માટે પૂછી લીધું કે તું આવું શું કામ કરે છે. તો એ મને કહે છે કે હું ફક્ત મારું અને સાગરનું જ કામ કરીશ, તમારા લોકોનું કામ તમે જાતે કરી લેજો. એટલે આપણે જોવા ગયા તો એ તો સ્વભાવ સારો હોય એવું લાગ્યું હતું, પણ હવે અહીંયા આવીને બદલી જશે ને આવા તો આવું કરે એ તો હાલે જ નહીં ને, કે એ બે પોતાનું કામ કરે. કાલ સવારે તમે બે પોતપોતાનું કરો તો મારે શું સમજવું? તમારી વાત સાચી છે, મેં પણ એ જ સમજાવ્યું કે પછી બાપુજીનું કામ કોણ કરશે. તો એ મને કહે કે તમે મોટા છો એટલે તમારે કરી લેવાનું, અને તમારું કામ કરવામાં મને કોઈ તકલીફ પણ નથી. પણ મેઇન વાત તો એ છે કે મેં એને એમ સમજાવ્યું કે હું તને બધું કામ કરવાનું નથી કહેતી. તું સવારનો ચા નાસ્તો બનાવી દે તો બપોરની રસોઈ હું કરી નાખીશ, તો સાંજની રસોઈમાં આપણે બંને મળીને પતાવી દઈશું. પણ એને એ વાત સમજવી જ નથી. હા એ વાત બરાબર છે. દેરાણી જેઠાણી જુઓ તો કામ વેચીને કરો, રાજી ખુશીથી ઘરમાં રહો. પણ એ આ રીતનું કરે ને બેટા, એ નહીં ચાલે. કારણ કે તમે ભલે એ એનું બંનેનું કરે, તમે આપણા ત્રણનું કરો, આ રીતે ઘરમાં વિવાદ થાય ને એવું તો નથી જ થવા દેવું. હું પણ એ જ કહું છું કે આ તો ભેગા રહેવાનો તો કોઈ મતલબ જ નહીં રહ્યો ને. જો એ પોતાનું જ કરી લેવાની હોય તો પછી આપણે આ ઘરમાં એક સાથે રહીએ છીએ છતાંય અલગ છીએ. પણ આ વિશે તો સાગરને કદાચ ખબર હોય કે ન હોય, ખબર છે? અ, મારી સાગરભાઈ જોડે કંઈ વાત નથી થઈ, અને મને એવું લાગ્યું કે આ બાબતમાં એ લોકો વચ્ચે શું કામ દખા કરાવવા. આ તો ફક્ત તમને એટલા માટે કહી રહી છું કે તમે વડીલ છો આ ઘરના, તો તમે એને સમજાવો. કાંઈ વાંધો નહીં. એવું લાગશે તો હું સાગરને વાત કરીશ, અને એવું લાગશે તો હું સીધું સંધ્યાને જ કહીશ. જો સાગરને ખબર ન હોય અને મારા વાત કરવાથી સંધ્યા જો સુધરી જતી હોય તો સાગર સુધી શું કામ ખોટી વાત પહોંચાડવી. સાચી વાત છે, પણ મને તો એ નથી સમજાતું કે એ આવું શું કામ કરે છે. પૈસાવાળા બાપની દીકરી હશે એવું લાગે છે. જો પણ એનાથી શું મતલબ હોય? એના ઘરે ગમે એટલો રૂપિયો હોય કે એના ઘરે એણે કામ કર્યું હોય કે ન કર્યું હોય, પણ સાસરીમાં આવીને તો એણે સાસરીના હિસાબે ચેન્જ તો લાવવો જ પડે. આપણે સમજીએ છીએ કે પૈસાવાળાની દીકરી કે ગરીબની દીકરી હોય, સાસરે જઈને વહુની ફરજમાં જે કાંઈ આવતું હોય એ કરવું જ પડે ને. એ કાંઈ આપણે ક્યાં એની ઉપર ખોટું પ્રેશર કરીએ છીએ? એની ફરજમાં આવે છે, આટલું તો કરવું પડે ને. અને એટલા માટે જ હું પણ એને એ જ સમજાવું છું કે એવું હોય ને તો જે મોટા મોટા કામ છે ને એ રહેવા દે. તારાથી નહીં થતા હોય તે પણ હું કરી લઈશ, પણ તું આ કામમાં આ રીતનો ભાગ નહીં પાડ કે તું તારું અને સાગરભાઈનું કામ કરી લેશે અને હું આપણા ત્રણનું કરી લઉં. આવી રીતે ભાગ નહીં પાડ. હા સમજ્યા કે એનાથી કામ ન થતું હોય તો થોડુંક ઝાઝું તમે કરો, પણ આ વિવાદ ઊભા કરવાના એ યોગ્ય નથી. એ જ ને, આ બાબતના લીધે ખોટા ઝઘડા ઊભા થાય અને ઘરમાં ડખા થાય, એવું મને પસંદ નથી. કાંઈ નહીં, હમણાં હું સંજ્યાને સમજાવું છું કે ભાઈ નવા લગ્ન થયા છે બરાબર છે, તમે 5 દી કામ ન કરો એ બરાબર છે, પણ હું ફક્ત અમારા બહેનું જ કરીશ, એટલે એ વિશે મારે એની સાથે ચર્ચા તો કરવી પડશે. હું પણ એ જ સમજાવું છું કે એ મારી નાની બહેનની જેવી છે. જો એ રીતે મારી સાથે રહે ને તો હું 2 નહીં 4 કામ વધારે કરી લઉં, પણ જો એ આવી રીતનો વ્યવહાર કરશે ને તો મને એની સાથે નહીં ફાવે. હા એ વાત તો બરાબર છે. મેં કીધું ને કે ભાઈ હાલો સ્વઈચ્છાથી કે દીદી મારાથી કામ નથી થતું તો તમે રાજી ખુશીથી કરો, અને અત્યાર સુધી તમે જ કરતા આવ્યા છો. બાપુ, તમારી દવા લાવવાની હતી એ લઈ આવ્યા? કાંઈ નહીં, હું સાગર સાથે મગાવી લઈશ. ઠીક છે, અને પછી આપણી ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ છે ને તો આપણે તમને બતાવવા જઈ આવશું. હા હા સારું. ઠીક છે, ચા નાસ્તો આપી જાઉં છું હમણાં. હા. હો બેટા, હું ક્યારનો બેઠો બેઠો જોઉં છું કે તમે ફોનમાં શું કરો છો?
કામ કરું છું પપ્પા. તો ફોનમાં કામ કરો છો તો થોડુંક ઘરમાં ધ્યાન આપો ને. આ ફોનમાં કઈ થોડી મચાડા કરું છું ફોન. કામ હોય ઈ કરું છું અને ઘરમાં ધ્યાન અહીં આપું જ છું ને. કેમ આવું બોલો છો? મેં એવું સાંભળ્યું છે કે સાગરનું ને તમારું જ કામ કરો છો, અમારા ત્રણેયનું નહીં. હા તો અમારા બેનું જ કરું ને, બધાનું થોડી કરું કંઈ. કેમ આપણે એક પરિવાર નથી? પરિવાર છીએ પણ ભાભી પણ છે ને. હા, મને કેમ એવું લાગે છે કે આ ભાભીએ તમારા કાન ભર્યા હોય. એ જે હોય એ મને દેખાતું હોય કે નહીં ઘરમાં, કે જ્યારે હોય તે મોટા હોવ જ ગમે તે કામ કરતા હોય છે. તમને તો મેં કામ કરતા જોયા જ નથી એટલે કહું છું. એવું નથી, હું છે ને એના કરતાં સ્પીડમાં કામ કરું છું અને હું કામ કરીને તરત રસોડાની બહાર નીકળી જાઉં પછી એ ધીમે ધીમે કર્યા કરે. એટલે તમને એવું લાગે કે ભાભી જ બધું કામ કરે છે. સ્પીડમાં કરો હાલો, વાત અલગ છે, પણ તમે ફક્ત તમારા બેનું જ કામ કરો છો એનો શું મતલબ છે એમ હું કહું છું. તમે પરણીને આ ઘરમાં આવ્યા છો તો એક વહુની ફરજ નિભાવવાની હોય તમારે. નથી નિભાવતી. અરે તમે આ હાથે કરીને વિવાદ ઊભા કરો છો. હા તમે કામ વેચો એ વસ્તુ અલગ છે કે ભાઈ આ કામ એ કરે, એક રસોઈ કરે, એક વાસણ કરે, પણ તમે એમ કહો કે અમારા બંનેના જ કામ કરશું તો એનો શું મતલબ? હા પણ મારા લગ્ન ખાલી સાગર જોડે થયા છે. આ ભાઈની જવાબદારી તો ભાભીની હોય કે નહીં? અને એ મોટા છે તો તમારું ધ્યાન રાખે. આવું ક્યાં લખ્યું છે કે લખવાનું તમારા થોડું હોય કઈ? તો તમારા માવતરે આવા સંસ્કાર આપ્યા છે તમને? જો પપ્પા આમાં છે ને વચ્ચે મારા મમ્મી પપ્પાને ના લેતા. હા તો પછી તમે હાથે કરીને મોઢામાં આંગળા નાખીને બોલાવો છો. દીકરી પરણીને સાસરે જાય એટલે પરિવારને છે ને એક મુઠ્ઠીમાં બધાને સાથે રાખવાનો હોય. હા તમે રાજી ખુશીથી એમ કહો કે ભાઈ ભાભી મારાથી આ કામ નથી થતું તો એ મોટા હોવ રાજી ખુશીથી કરી નાખે, પણ તમે આમ ભાગલા પાડો ને એ યોગ્ય નથી. હા તમારા મોટા વહુ છે ને એ તમને મોડેથી જ સોજા લાગે છે, બાકી છે નહીં. એક નંબરના વિલન છે, વિલન. એ તો અમને ખબર છે, ઘણા વર્ષથી આ ઘરમાં આવ્યા છે, પણ તમે નવા નવા આવ્યા છો એટલે તમને આ ઘરની રીતભાતની ખબર ન હોય તો કહી દઉં, આજ પછી મહેરબાની કરીને તમારા બંનેનું આ બંનેનું એમ વેસવાનું નથી કામ, મળીને તમારા દેરાણી જેઠાણીએ કામ કરવાના છે. જો પપ્પા મેં ભાભીને પણ કહી દીધું અને તમને પણ બહુ શાંતિથી જ કહું છું કે હું છે ને મારું ને સાગરનું જ કામ કરીશ, બાકી કોઈનું નહીં કરું. અરે બેટા હું તમને શાંતિથી સમજાવું છું કે આવું ઘરમાં ન હાલે. તમે તમારા ઘરે જોયું હોય કે ન જોયું હોય, તમે સમાજમાં જુઓ, ત્યાં જાઓ આવો તો ખબર પડે કે ઘરમાં દેરાણી જેઠાણી કઈ રીતના રહેશે એમ. મારે સમાજમાં નથી જોવું. આ સમાજના લોકોને કાંઈ કામ નથી ગામને બધાવા સિવાય. અરે લગ્ન કર્યા હોય તો પછી તમારે લગ્ન જ ન કરાય. તો તમારે જો કામ કરવાની એટલી બધી તકલીફ પડતી હતી તો પછી લગ્ન જ ન કરાય. એક વાત કહો, કદાચ હું ને સાગર બંને અલગ રહેતા હોત તો શું કરત તમે લોકો? તમે અલગ ક્યાંથી રહો? પણ પહેલેથી સાગર અલગ હોય તો એના લગ્ન જ ન થાત. લગ્ન કરીને અલગ જતા રહ્યા હોત તો? સાગરમાં એવા સંસ્કાર નથી કે તમે કયો અને લગ્ન થયા ભેગા એ જુદા થઈ જાય. વાહ, એટલે બધો વાક મારો જ છે એમ ને? ચોખ્ખું ફૂલ દેખાય જ છે. તમે હાથે કરીને હું કામ મેં તમને કીધું એમ એકનો એક શબ્દ મારે 17 વાર કહેવો પડે કે હળી મળીને રહ્યો, વિવાદ ઘરમાં આવતાની સાથે નહીં ઊભા કરો. હું વિવાદ ઊભા નથી કરતી. આ વસ્તુ તમે મને કહો છો ને એ ભાભીને કહી શકો કે ભાઈ તારા ભાગનું કામ તું કરી નાખ. ભાગનું કામ હોવ બેટા, મેં તમને કેટલી કીધું તમે કામના ભાગ પાડો ને કદાચ 2 કામ એને વધારે કરવા પડે તોય એને તકલીફ નથી, પણ તમે બંનેના કામ કરવાનું જ કહો છો તો એ વિવાદ શું કામ ઊભો કરો છો એમ કહેવા માંગુ છું. જો પપ્પા 100 વાતની એક વાત, એક તો છે ને તડકો એવો લાગે છે અને તમે ખોટે ખોટી લપુ લઈને બેઠા છો. હું છે ને મારું ને સાગરનું કામ કરીશ, બાકી કોઈ ત્રીજા વ્યક્તિનું કામ નહીં કરું. તડકો લાગે છે તો અંદર શીળે બેઠીને કામ કરો ને તમારા જે હોય એ જાઓ. અને બીજી વસ્તુ, હું છે ને બહારનું કામ પણ કરું છું. મારે ઓનલાઈન ઘરેથી કામ હોય, વર્ક ફ્રોમ હોમ હોય. ભાભી થોડું કંઈ કરે છે તો એને ઉલટાનું એવું કહેવું જોઈએ કે સંધ્યા તું રહેવા દેજે, તારું ને સાગરભાઈનું કામ પણ હું કરી નાખીશ. પણ નહીં, એ તો એનાથી થતું નથી. જો હું સાગરનોય બાપ છું, રાજનોય બાપ છું. મારા કપડાં ધોવાના અંદર પડ્યા છે, તમે ધોઈ નાખો જાઓ. ના પપ્પા હું નહીં ધોઉં, ભાભીને કહો ધોઈ નાખે. અરે એ બિચારી એકલી કેટલું કામ કરે. એ બિચારી તો હું કેવી? તમે છે ને તમારી રીતે સમજો તો સારું. મારે સસરા થઈને 2 વેણ કહેવા પડે, તમારી સાસુ નથી એટલે. મને એમ જ થાય છે કે આ તમે સસરા થઈને ક્યાં આવી ઘરની લપુમાં પડ્યા છો? હા પપ્પા, આ તમને છે ને શોભતું નથી હવે બાયુની વાતોમાં માથું મારવાનું. બીજી વાર રહેવા દેજો. સમજાય છે હું કહું એમ સમજાય કાંઈ કે
કઈ જવાબ તો દેવાની પાછા. બધું મારે જ સમજવાનું? ના ના, તમારે કોઈને તો કંઈ સમજવાનું જ નહીં. મેં જન્મ જ ઈ હાટું લીધો છે, ગામનું સાંભળા કરું. અરે પણ તું નો તને ન કહું આ વાત તો મારે કોને કહેવી? કહીશ મને કોને કહેવી મારે? ભૂલ જેની હોય એનું માણા હોય એને કહેવાય. હા આમ પણ ભૂલ તો હંમેશા મારી જ પત્નીની હોય, બાકી ક્યાં કોઈની કોઈ ભૂલ હોય જ છે. એવું નથી, તને ખબર નથી કે એનામાં છે ને સ્વાર્થ ભર્યો હોય ને એવું લાગે. આ કહેવાય ને માણસ મતલબી હોય ને એટલે શું છે કે એ પોતાનું વિચારે, બીજા કોઈનું ન વિચારે. જો મોટા ભાઈ, ઘણીવાર મને પણ એવું લાગે છે, પણ હવે એનો એવો સ્વભાવ છે તો એમાં તમે કે હું શું કરી શકવાના? વાત ખાલી સ્વભાવની નથી, નાના મોટાની મર્યાદા પણ રાખવી જોઈએ. આ તને ખબર છે, પપ્પા સામે પણ જેમ તેમ બોલે. પપ્પા ક્યારેક એને સમજાવવાની વાત કરે તો પપ્પાને પણ જેમ તેમ બોલી નાખવાનું, એને સામા જવાબ આપી દેવાનો. જો એ ઘરના વડીલ છે, એની સાથે કેવી રીતે વાત કરવી એટલી તો એટલી એને ખબર હોવી જોઈએ કે નહીં? અરે પણ મારી પત્ની ઘરની વહુ જ છે ને, તો એની સાથે કંઈક વર્તન એવું થયું હશે ત્યારે જ ઈ બિચારી એવું કર્યું હશે ને. હા, બહુ સારી વાત હો. બિચારી શેની બિચારી? જો ઘરમાં કંઈ કામ કરવું નહીં, કામ કરે તો કાંઈક આમ ધંધડા વગરનું. તારી ભાભી મને રોજ કહેતી હોય કે તમે સંધ્યાને જરા સમજાવો. તું હું શું સમજાવું? સાગરને કહી તો સાગર સમજાવશે. અરે ઘર છે, પોતાનું છે એનું, તો એને પણ થોડું કામ તો કરવું જોઈએ કે નહીં? અરે પણ અમારું કામ તો બધું કરે છે ઈ. આ તમારું જ કરે છે એ જ તો કહું છું. મારું તારું શા માટે કરો છો એમ કહો? આપણું સમજીને રાખવાની વાત સમજાવે ને એમ તને કહેવા માંગુ છું. વાત તો સાચી છે તમારી કે એ જે કરે છે એ ખોટું છે, મારે એને સમજાવવી જોઈએ. પણ હવે એના મગજમાં ફિક્સ થઈ ગઈ છે, ગ્રંથિ બંધાઈ ગઈ છે કે મારું અને મારા પતિનું જ કરવાનું, બાકી કોઈનું કાંઈ નહીં કરવાનું. તો આવું કેટલા દિવસ ચાલે? દેખ, સામે પણ સ્ત્રી સ્વભાવ જ છે. તારી ભાભી પણ એવું વિચારે તો શું થાય? આ તારા લગ્ન થઈ જાય પહેલાં તારી ભાભી બધા માટે બધું કરતી કે નહીં? હા, આ તારા પત્ની આવ્યા પછી જ કેમ આવું કરે છે અને શા માટે કરે છે? આપણે એક પરિવારના સભ્યો છીએ. હવે 2 દિવસ પહેલાં પુલાવ ભાત બનાવ્યા હતા તો તારા પૂરતી જ બનાવવાના. ઘરમાં બીજું કોઈ માણસ નથી તો એને તારે સમજાવવા એ રીતે કે આ આપણો પરિવાર છે, આ બધા ઘરના સભ્યો આપણા છે, એ પારકા નથી. સારું. ખબર નથી પડતી તું બૈરી સામે બોલી કેમ નથી શકતો? બોલી નાખવાનું ને. અરે એવું કાંઈ નથી, બોલી જ શકું છું અને બોલું પણ છું. તો કે સુધારો કેમ નથી આવતો કોઈ વસ્તુનો? અરે ગમે તે વ્યક્તિ કે વસ્તુ હોય એ સુધારો થવામાં વાર તો લાગે ને. અરે પણ હું તને કેટલા સમયથી કહું છું કે ભાઈ આમાં કંઈક સુધારો કરાવ, એને સમજાવ કંઈક. હા, આવીને આવી રીતે રહેશે ને ભાઈ તો આ ઘર છે ને વિખાઈ જશે. અરે નવી નવી આવી છે હજી, થોડાક સમયમાં આપણા ઘરની સાથે એ સેટ થઈ જશે ને બધાને સમજી પણ લેશે. જો એ સેટ થાય અને સમજે એ પહેલાં કંઈક વધી ગઈ ને વાત તો આપણે બે ભાઈઓ જે મળીને રહીએ છીએ ને એ નહીં રહી શકીએ. એટલે તને કહું છું. એવું નહીં થવા દઉં. એ થાય એ પહેલાં જ બધું હું હેન્ડલ કરી લઈશ. તમે શું કામ ઉપાધિ કરો છો? તને કંઈ કહું તો તું મને પાછો કહે કે મને શું કામ કહો છો, અને પાછો મને પણ આશ્વાસન આપે છે કે બધું થઈ જશે. નહીં થાય, આ બધું કરવું પડે. હાથે હાથે કંઈ નથી થતું. હા તે પણ હું જ કરીશ ને. મેં ક્યાં કીધું? તમને એવું કીધું કે તમે મારી પત્નીને સમજાવો, એને રસ્તા ઉપર લાવો? મારે સમજાવાય નહીં ને ભાઈ. હું કહું ને તો એને ખોટું લાગે. તું કહે ને એટલે તને કહીએ છીએ એમ. હા પણ હું સમજાવીશ ને. શું કામ તમે મારી પાછળ પડી જાઓ છો એક વાતને લઈને? હવે હું તારી પાછળ નહીં પડું, તને નહીં કહું તો મારે કહેવા કોને? પાડોશીને જાઓ. આપણા ઘરમાં ઝઘડા હોય તો પાડોશીને કેવું? હા ભાઈ હા, તમે મને કીધું, મને જ કહેવું જોઈએ. વાત સાચી. બસ જો આમ જો કેવી રીતે બેઠા બેઠા કંઈ કામ છે જો તો મેડિટેશન કરે. મેડિટેશન શું કહેવાય? તડકો લે, તડકો ઓઢીને. આવી રીતે કોણ બેસે? ઘરમાં અત્યારે કામ કેટલું તારી ભાભીને પડ્યું છે, કામ નથી કરવું એને. હા ભાઈ હા, હવે હું એને સમજાવીશ, એની સાથે વાત કરીશ, એને કહીશ કે તું પણ ઘરના બધા કામ કરતી થા, બધાને પોતાના ગણતી થા. આવી રીતે નહીં ચાલે, આવી રીતે ભેગું ન થાય. આ બસ એને સમજાવવાના. હું એને ખીજાવવાનું તો નથી કહેતો, સમજાવવાની ખાલી. ખીજાવામાં તો ભેગું નહીં થાય, એને હા, એ સમજાવી તો મને ખબર જ છે. ખીજાવવામાં તારાથી ભેગું નહીં થાય. અને એને કે થોડુંક છે ને ખાવા પીવાનું રાખે, મેડિટેશન કરવાની જરૂર નથી તો શરીર આપોઆપ સારું થઈ જાય. જા એને સમજાવી જા ને. એ સારું. પેલા તો જોતા એમ જોઈતો પાણી પણ પીવું. મારા બેટા હું કરે છે ને બાયું ને ભાઈઓ, આ ઝાડવાના ટાઈમે પાણી નથી પાતા. જો અડધા પાન સુકાઈ ગયા. જ્યારે જામફળ આવે ને તો એ તો કોઈનો વારો નહીં આવે છે.
લે તમારી પહેલાં તમે જમરૂખ ગોથવા આવી ગયા એટલે જમરૂખની ક્યાં કરે? જો આ પાંદડા હુકાઈ ગયા, આને કોઈ પાણી નથી પાયું, એટલે આ બાયુને ને તમને ખબર નથી પડતી. પણ તમે નવીરા હો આખો દી આમ તમે ઘરે તો આમ પાઈ દેતા હતો અને મેં તમને કીધું આમાં ફૂલ ઝાડવાની સોપો તો કાંઈક સારું લાગે. એટલે એ બધું મારે કરવાનું, હવે મારે આરામ કરવાની ઉંમર છે. તને તમે બધું નવરા, વાહ ભાઈ વાહ, અત્યાર સુધી કર્યું એનું કાંઈ નહીં, હવે નવરા બાપા. એટલે હું તમને મહેનત કરવા નથી કહેતો. હા તો તમે થોડોક સમય જાય તમારો ના કાંઈ ખાવરું વાવો તમને વધારે ખબર પડે આમાં શું કરવાનું હોય એટલે કહું છું. હવે આને વહેલા શું છે આ બધું આજ કોટી બોટી ઠપકારી હે? આ ભાઈબંધના ઘરે લગ્ન છે એટલે જાઉં છું. ઠેક હા એ તો ભાઈબંધના ઘેરે તો તમને ખબર ન હોય ને, બાકી તો અમને ખબર જ હોય ને. હવે હું તમને શું કહું છું, તમારે ઓલાને કંઈ કહેવાનું છે પાછું? એટલે ભાઈ હું થાકી ગયો હમણાં. તો બોવે છે ને મારું નાક કાપી લીધું, જેમ ફાવે એમ બોલે, એમ તમારું જ કરશું. મને ખબર નથી પડતી, એક પરિવારમાં રહીએ છીએ, એક ઘરના બધા સભ્યો છીએ, તો આમ મતલબી સ્વાર્થી બનીને જીવવું માણસ કેમ જીવી શકે? એટલે પોતાના છે બધા, પારકા થોડા છે. પારકા અરે મતલબ રાખે તો બરાબર છે. આ એકના એક ઘરમાં રહીએ તોય તે એને એમ નથી લાગતા કે આ બધા મારા છે. બધાને આમ બધા કેમ આમ દૂરના હગાનો એવું એવી રીતે વર્તન કરે છે. એ કે આમ નામ કરશો તો અમે જુદા થઈ જાવ. જુદા હું કંઈક બાપ બંધાવશે જુદા થવા ને? જુદા થાય તો હું ઘર સાંભળવાની તેવડ છે પહેલાં એને કે જુદા થવાની વાતો કરો છો તે, અને આમ નામ રહે તો આવું કરવું જ પડશે એવું લાગે. પછી મારી બાઈને કેટલી સમજાવી કે રીત હોય ને. અરે મેં એને કીધું ભાઈ તમે રાજી ખુશીથી મોટાને એમ કહો કે ભાઈ બે કામ મારાથી ઓછા થાય તમે તો બરાબર છે. આ તો કે હું ને સાગરનું જ મારું કરીશું. લે એમ થોડું હોય કે એક ઘરમાં રહેતા એને હું સાગરનું જ કરીશું. મેં સાગરને કીધું અત્યારે મેં તું ભાઈ તું બાયુને સમજાય અને કંઈક એને શિખામણ દે હારી કે ઘરમાં છે ને મારું મારું ન કરે, આપણું રાખે. પણ એવું કંઈ ખબર છે ભાઈ, મેં મારા બાયુને બહુ કીધું પણ સમજતા નથી, એનો સ્વભાવ જ એવો છે. અરે મેં કીધું લુખા બાયડીથી એટલું દબાઈ હું કામ, મને એ નથી સમજાતું બોલો. એટલે તને લાગે દબાઈને રહે, પણ અત્યારના સમયમાં છે ને આ છોકરાની એવી હાલત છે ને કે હુડી વચ્ચે હોપારી, નો બાઈને કહી શકે નો ભાઈને કહી શકે. એવું ન હોય, બાયું તો મારે છે, ઘર સંભાળે જ છે, કોઈ દી એને મારું મારું નથી કર્યું, એ બધું આપણું જ રાખીને બેઠી. આ બધું હરખ્યું છે, આંગળીયું ન હરખ્યું એમ માણામાં ભાઈ હોય અમુક કજાજ જાતમાં ન આવતા હોય, એને તમે ગમે એટલા સમજાવો ને તો એને નાક શરમ જ ન હોય એટલે એ ઉતરે જ નહીં. તમે નાખો એ પણ મને ઘરમાં 100 કામ પડ્યા હોય ને તો હવારમાં કાંઈક ઓલા બાકડા બેસીને સુંદરી બોંદરી ઓઢીને શું કરે એ કાંઈ ખબર જ નથી પડતી. કર્યા કરતા હું કરે મને ટપો નથી પડતો. પછી આપણે કહીએ તો મેડિટેશન કંઈક બોલ્યા કરે. એટલે ભાઈ એ બધું બોલ કરો એને કરતાં ઘરના કામ કરો ને તો કાંઈ કરવું ન પડે. બધું એક તો છે હૂક લકડી હાવ સારો ફૂંક મારે તો ઉડી જાય એમ છે, કંઈક કેવી તો આગળ મારે શું કેવું હવે હો વારું થાય ને કાંઈ બોલાતું નથી. હાલ ને એ બે જણાને ગામડે મોકલી દે ખેતી કરવા તો ખબર પડે. જાહે ઘરમાં કામ નથી કરતા ખેતી કરવા જાહે, એને એના બેનું જ કરવું છે તો ભલે ત્યાં જઈને બેનું કરે તો ખબર પડે. હા તો વાત કરજો તમે સાગરને કહેજો કે તમે છે ને 2 માણસ ગામડે વ્યા જાવ રહેવા ને ખેતીવાડી કરી તમારે એકલા બીજા કોઈનું કામ કરવું ન પડે. કેવાક જાય હું જોઉં છું. એ જ રસ્તો છે હો. એને આમ સરસ છે ને કે મેં અમારું બેનું જ કરી ખાવું બહુ હેરાન કરીશું તો જુદા થઈ જાવ. આપણે જુદાય નથી કરવા અને કે દેહનું તમે સંભાળો ને આનું અમે સંભાળીએ. હા તો કાંઈ વાંધો નહીં, સાગરને છે ને જઈને કહો કે ભાઈ આ રીતનું મેં નિર્ણય લીધો છે કે તમે દેહ ભેગા થઈ જાઓ બરાબર. જોઈ તો કે મને તો ખબર જ છે કે અહીંયા જાહુ જલાલી મૂકીને ત્યાં જાય નહીં ભાઈ, ન જાય તો આપણે ત્યાં મોકલવાની પછી શાંતિથી ઘરમાં રહે ને બધા હપીને રહીને તો બહુ છે. હું ઈચ્છતો નથી કે આપણા પરિવાર નોખો પડે. ભાઈ હું નથી ઈચ્છતો પણ જાગીને બસ આ એક જ રામાયણ ગમે એને કહો સંજયને સમજાવો, બોલો કે સંજયને સમજાવો તો કરવું હું. પણ એને જ કહે ને મારું કેમ કોઈ નથી કહેતા કે વહુનું કેમ કોઈ નથી કહેતા, જેનું નામ હોય એનું કે કામ કરે એવું સાંભળવું પડે. કાંઈ નહીં, હવે તમારા બે ભાઈના હાથમાં બાજી છે, તમારે જેમ કરવું એમ. બાકી હું તો હવે છે ને સમજાવીને થાકી ગયો છું. તો તમે સાગરને કહો તો ખરા એને કે તમે કામ કરો 2 જણા દેહમાં આવ્યા તો એ વાત કરી લ્યો ને. કાંઈ નહીં, છેલ્લી ટ્રાય મારી જાઉં, બાકી પછી તો હું આ વાતમાં નહીં રહું કારણ કે પછી થાકી જાઉં છું. હાલ જા કુંવરને સમજાવો તો તમે જ અત્યારે હેઠા મૂકી દો તમારું શું થાય? એલા કારુનો બરાડા પાડું છું સાગર, સાંભળતો નથી એ? આવું છું પણ હવે પપ્પા તમે ઉપાડો લીધો છો. માણસ ચાલીને આવે એટલી વાર તો લાગે ને. આપણું ઘર કાંઈ 5 કિલોમીટરમાં નથી.
અરે પણ કંઈક કામ કરતો હોય ને હું હાવ નવરો તો ન ભટકતો હોય. હા તમે બે જણા તો બહુ કામઠા છો એ તો ખબર જ છે. એમાં 2 જણાની વાત ક્યાંથી આવી? અત્યારે વાત તો મારી થઈ રહી હતી, મને તમે બોલાવી રહ્યા હતા. ઓલી જો તારી વહુ બિચારી કેટલું કામ કર્યું, ટાઢી બોળ થઈ ગઈ ને તે તડકે બેઠી છે. એને વિટામિન ડી લેવો હોય તો બેઠી હશે બાપ. ટાઢી બોળ ને કામ કર્યું ને એવું ક્યાં વચ્ચે આવ્યું પપ્પા? હું કામ તમે ખોટે ખોટા મહરકા મારો છો? અરે પણ એ વિટામિન ડી લે એમાં ઘરના બધાના વિટામિન સી ખોવાઈ જાય એનું હું. ઘરમાં 2 વહુઓ છે, કદાચ ને એક વહુ બહાર હોય તો બીજી વહુ તો અંદર જ છે ને. એટલે તું તારી વહુની તફેણ જ બોલીશ, કાંઈ પૂછીશ નહીં શું થયું છે એમ? બોલો શું થયું છે? એમ નહીં, આપણા ઘરમાં ટગુમગુન 5 જણા. હવે 5 જણામાં શું મગજમારી થવાની હોય? સતાય બોલો શું મગજમારી થઈ? હા તો હું એ જ કહું છું કે 5 જણામાં ભાઈ કામ શું કામ વેચે? સંધ્યા એમ કહે છે કે હું મારું ને સાગરનું જ કામ કરીશ, તો અમે બધા ક્યાં છે ઉપરથી પડ્યા છે? પરિવારના સભ્યો નથી? અરે પણ હું ક્યાં ના પડું તમે પરિવારના સભ્યો નથી? તમે છો જ ને પરિવારના સભ્યો. તો હવે એને કંઈક સમજાયું ને, આ તારા 2 કામ કરે તો આ મોટા હો છે એ બધું એના જ હાથમાં કામ. ના હવે મોટા ભાઈ પણ આવી વાત મને કરતા હતા. મેં એમને પણ કીધું ને તમને પણ કહું છું કે જો તમને બધાને એવું લાગતું હોય કે આ સંધ્યા ખાલી ને ખાલી મારા જ કામ કરે છે, ઘરના કામ નથી કરતી, તો હું એની સાથે વાત કરીશ, એને સમજાવીશ અને એને કહીશ કે આપણું ઘર આપણું છે તો ઘરના કામ પણ આપણા હોવા જોઈએ. એટલે મેં એને સમજાવ્યા તો મારી સામે જેમ ફાવે એમ બોલતા થઈ કે બહુ તમે કહેશો હું તો સાગરનું મારું જ કામ કરીશ ને બહુ પ્રેશર કરશો તો અમે જુદા થઈ જઈશું. ના ના એવું કાંઈ નહીં થાય તમતાર. તમે શું કામ ઉપાધિ કરો? અને તમે છે ને તમારો સ્વભાવ એક તો પહેલેથી કડક રહ્યો, તમને મતલબ બોલવાની તો ભાન હોય જ, ખબર હોય, પણ ઘણીવાર તમે એવા શબ્દોમાં બોલી નાખો ને કે સામેવાળા માણસને ખોટું લાગી જાય. મારી વાત સાંભળ, હમ એને જુદું જ થવું છે ને તો એક મારી પાસે રસ્તો છે કે જુદું ન થવું પડે. શું રસ્તો છે? એને તમારા બેના જ કામ કરવા છે ને, હા દેહમાં ખેતી સંભાળવા આવ્યા હતા. ઓહ હા હું વાત કરો છો તમે? ખેતી તમને ખબર છે કે મને ખેતીની કાંઈ માહિતી નથી, નોલેજ નથી, તો હું કઈ રીતે ખેતી કરી શકું? તારો જન્મ થયોથી હાલતા આવ્યો હતો કે પછી હાલવા શીખ્યો? હવે કેવી ગાંડા જેવી વાત કરો છો પપ્પા તમે. માણસનો જન્મ થાય ને વ્યક્તિનો, ત્યારે નાનું બાળક જ હોય, ધીમે ધીમે મોટું થાય, પછી પેલા ગોઠણભર હાલતા શીખે, પછી ઊભું થઈને ધીમે ધીમે ડગલી ભરે ને પછી હાલતા ને દોડતા શીખે. તો પછી ખેતીમાં એવું જ છે, ધીમે ધીમે છે ને વાડીએ આટો મારવા જવાય, થોડું કામ કરાય, એમ કરતા કરતા બધું કામ શીખી જવાય. અને આ જો આ શરીરે તારું માપે આવી જાય. અરે પણ મારું શરીર માપે જ છે ને. બીજી વાત એ કે બાળકની વાત અલગ છે ને ખેતીની વાત અલગ છે. ખેતીમાં અત્યારે મને કાંઈ આવડતું જ નથી, તો હું ખેતી સંભાળવાની શરૂઆત જ કઈ રીતે કરી શકું? તારું શરીર માપે છે તો ઓલું ડાયટિંગ શું કરે છે? તો એ શું કામ કરે છે? એ તો કરવી પડે અમુક સમયે શરીરને ચોખ્ખું કરવા માટે. હા અમે તો આ એટલા વર્ષમાં કાંઈ ન કરવું પડ્યું અમારે. એ તમારે જરૂર હતી પણ તમે ન કર્યું તો કાંઈ વાંધો નહીં, પણ મારે જરૂર હતી ને મારે કરવું હતું, હું કરું છું. એનો મતલબ સાફ થાય છે હું કે તમે કામના આળસુ છો અને તારી સંધ્યા હુકલ પાકડી છે એ બેઠી બેઠી મલકની બળતરા કરે એમાં હુકાઈ ગઈ. જો દિલ ખોલીને તમને વાત કરું, હું તો કાલ સવારે જતોય રહી ગામડે, પણ ઓલીનું હું એ માનશે આવવા માટે? એ તારી બાઈ છે એને તારે સમજાવવાની હોય ને મારે ન સમજાવવાની હોય, બધું અમારે જ કીધી દેવાનું. વાહ વાહ, તમારે ગમે એ રીતે કરીને મને શિફ્ટીમાં લેવો છે, એ વાત તો પાક્કી થઈ ગઈ ને. એટલે શિફ્ટીમાં નથી લેતા, અમે હાથ જોડી ગયા છીએ, પેલા ન્યા જ ગયા હતા પણ અમારું કાંઈ ઉકળ્યું નહીં ને, એટલે હવે તને કહું છું તું આમ કહે. હા તમારું ન્યા નું એકલું એટલે દીકરાને ઉકાળવા નીકળ્યા છો. એ તો ભાઈ પતિની ફરજ બને છે પત્નીને સમજાવવાની. હા પતિ ભલે ને પછી પતિ જતો. એ તો ભાઈ તમારા હાથમાં છે, કાંઈ હું તમને બધું ઓલા કેમ જણનારીમાં જોર ન હોય તો ગુયાણે શું કરે? હા હો કેમ નહીં? એના કરતાં એમ કીધું હોત તો કે ગોરદાદા લગ્ન કરાવી દે, ઘર નો આખી દે. હા એ ઘણી કહેવતું છે એવું, પણ તને એક લાગુ પડે એમ નથી. મને હું કામ ને લાગુ પડે? લે તું જા ને વહુને સમજાવે એને કે હાલો પોટલા ભરો ને થાવ દેહ ભેગા, નકર ન જવું હોય તો ઘરના બધાના કામ કરવા પડશે. ગમે એ રીતે છે ને. જા તમ તારે જા, હું પાવર આપું છું ને જા, પાછો નહીં પડતો જા. હા હાલો ભેગા પાવર આપવો હોય તો. ના ના હું ત્યાં જઈ આવ્યો ભડાકા થયા.
આજથી મારા હું નહીં થાય અંદર બેસતું જરા. લે, તમે ક્યારે આવ્યા? બસ તું જ્યારે ફોનમાં ઘૂસેલી હતી ને ત્યારે. અચ્છા, જગ્યા તો આપ મારી માં. બેઠા જ છે હવે. ઉભા રહ્યો તો કઈ થઈ જવાનું છે. શું છે આ બધું? હે વાહ ભાઈ વાહ. લે, આમ લો તો. હમ. ખરેખર હા, મજા તો તારે જ છે. મારે જોઈ ને. એમ નહીં, તું જેવી રીતે બધી વસ્તુનું સેવન કરે છે, આ ઘરમાં જેવી રીતે મજા કરે છે, મોજ મસ્તી કરે છે, એવી રીતે કામ કેમ નથી કરી શકતી? કરું જ છું. અલે પેલા આ નાખી દો. કરું છું એમ. તો કોને? મારા ને તારા. હા, એની સિવાય કોઈના થાય છે કે નહીં? તને શું લાગે છે આ ઘરમાં તું અને હું બે જ રહીએ છીએ, બાકી કોઈ નથી રહેતું? આમાં કામ કરું છું કેટલું બધું તમને ખબર છે. બહુ કામ હોય યાર મારે. હા, કેમ નહીં? સવારથી સાંજ સુધી તારે કોન્ટેન્ટ વિચારવાનું હોય, એના ઉપર રીલ બનાવવાની હોય, અને પછી તારા બધા જ ફ્રેન્ડ્સને મોકલવાની હોય કે જો મેં આ રીલ્સ બનાવી છે. કહું તો બધું પૈસા મળે છે એમાંથી. જો વર્ષે જો વર્ષે 5 રૂપિયા મળે ને એને મળા ના કહેવાય. તું કામ નહીં કરે ને તો પણ ચાલશે. ના રે ના, પણ ઘરના- મારે તો મારા પગ ઉપર ઊભું રહેવું જ છે. તું તારા પગ ઉપર જ ઊભી જો, પણ અત્યારે મારા માથે પડી છે એનું હું આવું બધું તમને લાગે છે. લાગતું નથી, દેખાય છે. અરે તું વિચાર તો ખરી સંધ્યા. આ આંખે દેખેલું ને વિચારવાનું ને એ બધું નહીં માનવાનું. અત્યારે જમાનો જ નથી એવો બધો. તો શું માનવાનો જમાનો છે? કાંઈ નહીં, જે માણસ જેમ જીવતું હોય ને એમ જીવવા દેવાનું. અરે એવું થોડું હોય. અરે આખો પરિવાર આપણે એક સાથે રહીએ છીએ. જેટલી ફરજ ભાભીની છે ને એટલી ફરજ તારી પણ છે. અચ્છા, તમે એ ટોપિક લઈને આવ્યા છો મારી પાસે? તો અત્યાર સુધી ઉભા શું? રહ્યો, જાઓ ને. જાઓ, બોલાવતું હશે કોક. કોઈ નથી મારે ઈ એકનો એક રેકડો નથી ચલાવવો ભાઈ. અરે રેકડાની ક્યાં વાત છે સંધ્યા? તું સમજ તો ખરી યાર. તું મારી પત્ની છો, આ ઘરમાં તું વહુ બનીને આવી છો, તો જેટલી તારી મારી પ્રત્યેની ફરજો છે એટલી જ ઘર પ્રત્યેની પણ છે ને. ભાભી આખા ઘરનું કામ નથી કરતા તો તું શું ના કરી શકે? અરે બે તમે હળી મળીને કામ કરશો ને તો કામ ક્યારે પૂરું થઈ જશે તમને પણ ખબર નહીં પડે. હું એમ કહું છું કે હા, આપણે એકલા રહેતા હોત તો શું થાત? એકલા રહેતા હોત ને એ પ્રશ્ન જ અલગ હતો. તો આપણે જતા રહીએ એકલા રહેવા, બીજું હોય શું એમાં? સરસ. તને ખબર છે જે લોકો એકલા રહે એ લોકો કેટલી બધી મુસીબતો ભોગવીને રહેતા હોય છે. ના ભાઈ ના, તમારો વેમ છે બધો. એકલા રહેતા હોય ને શાંતિ હોય. શાંતિ? એને બે જણાનું કામ કરવાનું ને જલસા, નહીં કોઈની ટોક ટોક કે નહીં કાંઈ જ. પરિવાર સાથે રહેવું અને એકલા રહેવું ને એમાં જમીન આસમાનનો ફેર પડે છે. એ જ કહું છું. અરે પરિવાર એક પરિવાર કહેવાય, સુખ દુઃખનો સાથી કહેવાય, આપણો આપણો કહેવાય ને એક ખંભો કહેવાય. જો, એક મારો ખંભો, એક આ ખંભો, બે તમારા ખંભા, 4 ખંભા તો છે, પછી કેટલાક જોઈએ છે? અરે એવી રીતે થોડું હોય. કેવી કેવી વાતો કરે છે તું યાર. પોતાના પરિવાર સાથે મતલબ આપણી માથે આવેલી મુસીબત પણ જતી રહી છે. જ્યારે આપણે બે એકલા રહેતા હોય ને તો કેટલી બધી પરેશાનીઓ થાય. આ મહિનો થાય તો ઘરના બધા ખર્ચા, આ તે કેટલી વસ્તુઓ હોય. એક કામ કરીએ, હમ આપણે ગામડે મકાન છે ને, હા જમીન છે, હા પપ્પાને, ભાઈને ને ભાભીને ત્રણેયને ગામડે મોકલી દીધી. પપ્પા કહેતા હતા શું? કે ગામડે જમીન છે, ગામડે ઘર છે, અને તારી બાઈને અહીંયા જો કામ બધાનું ન કરવું હોય તો એક કામ કરો, તમે બે માણા ગામડે જતા રહ્યો. હે એવા હોતા હશે. હું ગામડે નથી જવાની હો. ના ના, આપણે બેન એકલું નથી રહેવું. મજા આવશે ગામડે. અરે ખુલ્લું વાતાવરણ, ખુલ્લું ખેતર, હે ખાવાનું ખુલ્લામાં, જવાનું ખુલ્લામાં. મારે ગામડે રહેવું જ નથી ને, એકની લાખી નથી રહેવું. તો મને ગામડાના કેવા સારા સારા માગા આવતા હતા. ન કરું લગ્ન. આ સિટીના મોહમ્મદ તમારે યાર લગ્ન કર્યા મેં. તે શું વાંધો છે અહીંયા? આ જો ને, રોજ કામની બબાલ લઈને ઊભા હોય. 2 જણાનું કામ કરે ને 4 જણાનું કરે ને 5નું નથી કરતી. તું એટલું વિચાર કે તારી ઉંમરની જેટલી પણ છોકરીઓ છે, જેટલી પણ સ્ત્રીઓ છે, એ શું પોતાના ઘરનું કામ નથી કરતી?
કરે જ છે. તો હુંય કરું છું. પણ બેનું થોડું હોય, ઘરમાં 5 રહેતા હોય ને તું બેનું કામ કરે એ કઈ સારું લાગે? જો હું બધાને કહેતી આવું છું કે હું તમને પરણી છું એટલે તમારું કામ કરીશ, બાકી કોઈનું નહીં કરું. અને બીજી વસ્તુ, ગામડે જવાનું નામ મારી સામે લેતા નહીં, બરાબર? હવે જલ્દીથી બહાર જાઓ. અને આ છે ને મેં સ્ટ્રોબેરી ખાવાનું તમારું પતી ગયું છે, પણ હવે મને કંઈક કામ છે ને, ઓલા સીડ્સ લઈ આવો ને, જાઓ ને ખાવા માટે, હેલ્થ માટે બહુ સારા. જાઓ, જલ્દી જાઓ, ઊભા થાવ. ખરેખર ત્રાસ છે આ બાઈનો. શાંતિ લેવા નથી દેતી ને લેતી નથી. શું કરવાનું છે હવે? શું કરી શકીએ? કંઈ થાય એમ છે? હા, પણ એટલે મને એમ છે કે સાગરભાઈ એને સમજાવે તો કદાચ કંઈક ફરક આવે એમ. કીધું નહીં હોય મેં બહુ બધી વાર કીધું એને. સાગરને કીધું એને સમજાવ. સાગરે મને શું કહ્યું ખબર છે? ભાઈ હું સમજાવીને થાકી ગયો પણ સમજતી નથી. આ છે ને લવ મેરેજ વાળાનો પ્રોબ્લેમ જ આ. અરે પણ આવું થોડી હોતું હોય. એને મેં પણ સમજાવવાની કોશિશ કરી, પણ મને એવું લાગે છે કે એને કોઈની વાત જ નથી સાંભળવી. એને જે મનમાં આવે ને એ જ કરવું છે. આટલું બધું જિદ્દી પણ હોય કે પણ અરે જીદ કરતા હોય તો કંઈ વાંધો નથી, પણ આ તો સ્વાર્થી જીવન થઈ ગયું, મતલબી જીવન થઈ ગયું ને. હવે એને પોતાનું જ વિચારવાનું. હવે આપણને એને પોતાના માનીએ કે ભાઈ આપણા ઘરનું સભ્ય છે, પણ એ તો બધામાં વારો તારો કરે, રસોઈમાં વારો તારો કરે, કામમાં વારો તારો કરે છે, તો પછી આનું સોલ્યુશન ક્યાંથી લાવવું? એ જ તો કહેવાનું છે. હમણાં એને ખબર છે, આ બપોરે ચા મૂકી હતી ને એક દિવસ, તો મેં કીધું કે ચા પતી ગઈ? તો એમ કે હા, મેં મારા જેટલી બનાવી દીધી, ઘરમાં કોઈ પીવાવાળું કોણ હોય એમ કે. તો મેં કીધું પીવાવાળી હું તો હોઉં ને. એમ કે હા, તો તમારી બનાવી લેવાની. હવે વિચાર કરો કે 2 કપ ચા મૂકવામાં પણ એને તકલીફ થાય છે. એ જ તો તકલીફ છે ને. હા, આપણો ભાઈ છે ને એની જ બધી ભૂલ છે. હા, આપણો સિક્કો જ ખોટો છે. કંઈ ઉઠીને કહેતો નથી. કહે તો કેવી રીતે કહે? હું તને શું કહું, તું આમ કરજે ને તેમ કરજે ને, તેમ ઓલી માનવાની છે? હા, પણ બિચારા એ પણ શું કરવાના? ખોટો એ લોકોનો ઝઘડો થાય એના કરતાં શાંતિથી જે પતતું હોય એ પતાવે. કેવી રીતે શાંતિથી પતાવું? તું જ કે. આ દર વખતે તું મને કે તારી પાસે બીજો ગરજતો નથી, તારે મને જ કહેવાનું, બીજું તારું કોણ સાંભળવાનું છે? તારી વાત મારે સાંભળવાની છે, તો મારે અમલમાં કઈ રીતે મૂકવું? હું તો એને કંઈ કહેવાનું નથી, મારે તો એને કંઈ ખીજાવાશે નહીં. કહેવાની રીતે કહી શકું, પણ કંઈ એવા શબ્દો તો કહેવાય નહીં. એની કદાચ સાગર એને કહે તો એને વાત ગળે ઉતરે, પણ આ ભાઈએ તે કહે ને, આ બૈરીનો ગુલામ છે, કંઈ કહેવાનું નથી મારો બેટો. કાંઈ નહીં, છોડો. આ તો મને એટલા માટે ચિંતા થતી હતી કે આપણે ભેગા છીએ અને બધું સારું ચાલે છે. કાલે ઉઠીને જો આવું ને આવું રહ્યું ને તો કદાચ અલગ થવાના વારા આવશે નહીં. મને તો ભવિષ્ય દેખાઈ જ ગયું છે કે આપણે અલગ જ રહેવાનું થશે. કારણ કે આવી રીતે થશે ને તો પપ્પા જ બધાને અલગ કરશે. કારણ કે પપ્પાની નજરમાં પણ ચડી ગઈ છે. તો ચડી જ જાય ને. પપ્પાને ગમે તેમ જવાબ આપી દે છે. પપ્પાએ કંઈ પૂછ્યું હોય ને તેના ઊંધા જ જવાબ આપે. તમે મોબાઈલમાં શું કરો છો એમ પૂછ્યું હોય ને તો કે તમારે શું ફરક પડે? હું મારું કામ કરું છું, હું ઓનલાઈન વર્ક કરું છું, વર્ક ફ્રોમ હોમ છે મારું, એ બધી વાતમાં તમને ન ખબર પડે, હું અર્નિંગ પર્સન છું. હવે માનીએ કે તું કમાઈએ છે, તું તારા માટે કરે છે, આપણે ક્યાં એના રૂપિયા લેવા છે? આ બધી છે ને સાગરની ભૂલ છે. એને લવ મેરેજ કરીને ઘરમાં લાવવાની જરૂર જ નહોતી. છોકરીનું નેચર જોવાય, કેવો એનો સ્વભાવ છે એ જોવાય. એમનો રૂપ જોઈને લઈને વી આવે, પછી છે ને પાછળથી પસ્તાવાનો વારો આવે. અત્યારે કે મોટા ભાઈ હું શું કરું, હું સમજાવીને થાકી ગયો, પછી રોવા જેવા મોઢા કરે. પણ હવે એ બિચારાનો વાંક નથી. તમે સાગરભાઈ વિશે નહીં બોલો, એ તો સમજાવતા જ હોય, પણ હવે પેલી જ જિદ્દી છે તો શું કરી લેવાના હતા? તારો દેર છે ને, તારો દેર હમ રહેવા દે ને. હવે નહીં કેવું, તું પાછી એને કહીશ તો એ પાછો મને આવીને કહેશે. પણ એમને આપણા ઘરના સિક્કા માટે શું કામ બોલો છો? એ તો ખરો જ છે. પણ એને નો કહેવાય બે વેણ, એને શબ્દ એને ખીજાઈને કેવું જોઈએ. એ એનો પતિ છે, એને ખીજાઈને કેવું જોઈએ. એને પંપાળવાની ના હોય એમ કહું છું. તમે મને ખીજાવ છો? તું એવી ભૂલ કરે તો ખીજાવ ને, તું ભૂલ નહીં કરી તો કેમ ખીજાવ? હા, પણ એટલે કોઈકનો એવો નેચર હોય કે ખીજાય નો કે તમે છે ને તમારી હાથે વાત કરે ને એટલે તમે છે ને મારી હાથે ડખા ચાલુ કરી દો. ડખા કરવાની વાત નથી કરતો. ચારે કોરથી હું પીસો, મારે કોને કેવું? વાત સાચી છે તમારી, પણ હું પણ કોને કહેવા જાઉં? એને સમજાવતો એને સમજવું નથી. સાગરભાઈને હું કાંઈ કહી નહીં શકું. અને બેસી જાઓ તમે. પગ દુખી ગયા હશે કે માથું દુખી ગયું? થાકી ગયો. હું એ થાકી ગઈ છું. શું કરું? એક કામ કરું છું, 15 દિવસ મારા પિયર આટો કરી આવું.
એટલે એને એ બુદ્ધિ આવશે કે હવે ભાભી નથી તો બધાનું મારે જ જોવું પડશે. હા તો એક કામ કર, તું 15 દિવસ તારા પિયર જઈ આવ અને હું 15 દિવસ મારા સાસરે જઈ આવું. અને તમારે હું કેમ કામ છે ત્યાં? લે, તો તું પિયર જઈ શકે તો મારે ક્યાં જવાનું? એટલે તમારે આ વહુરાણી છે ને બીજા હાચવશે. એને મેં કહ્યું કે તું ન હતી ને ત્યારે સાગરભાઈનું ધ્યાન હું જ રાખતી હતી. તો એમ કે હું નહીં હતી ત્યારે, તો હવે હું વહી જાઉં તો તમારે કહેવાનું કે તમારા ભાભી નથી એટલે તમારે અમારું ધ્યાન રાખવું પડે ને. અચ્છા, એટલે તું આ જેલમાંથી છૂટી અને ખુલ્લી દુનિયામાં જીવવા જતી રહે અને મને સાબરમતીની જેલમાં પૂરી દેવાનો કા? અરે પણ તમારે ક્યાં આખો દિવસ ઘરમાં રહેવું છે? માંડ 2 કલાક 4 કલાક ઘરમાં આવો એમાં તમારે શું દખા હોય? ઓફિસે નથી જવાનું તમારે? જવાનું છે પણ આપણે પિયર નથી જવાનું. તમારે તો મને મોકલવી જ ના હોય. ના જ મોકલે. મને શાંતિ મળતી હોય ને તેવું તમને ગમે જ નહીં. મને બધું ગમે પણ તારા વગર પાછું મને ના ગમે. હું ઓફિસે જાઉં હો. પિયર બિયર જવાનું નથી, ચૂપચાપ ઘરમાં જ રહેજો. હા, કામવાળી લાવ્યા છો ને 24 કલાકની. હા બોલો ને બાપુ, કંઈ કામ હતું? કામમાં તો એનું એ જ કામ હતું કે હવે તમે થોડુંક ઘરમાં ધ્યાન આપો તો વધારે સારું. કેમ હવે પાછું મેં શું કર્યું? બસ તમે જે કરો છો એનું એ જ કરો છો, પાછા પૂછો છો કે પાછું મેં શું કર્યું. એનું એ જ એટલે આ ઘરનું કામ તો કરું છું, હજી તમને શું વાંધો છે? અરે તમે ફક્ત તમારા બેનું જ વિચારો છો, આ અમારું વિચારતા જ નથી. એકની એક વાત આ રોજ દી ઉગે ને મારે કરવી પડે છે. હા તો તમે કંઈ અમારા માટે સારું વિચાર્યું? તમે શું કીધું સાગરને કે તમે લોકો ગામડે રહેવા જતા રહો? હા તમને સારું લાગે છે? આ શોભે છે? હા પણ તમારે તમારા બેના જ કામ કરવા હોય તો પછી હું બીજું શું રસ્તો લઉં? એમ થોડો કહી દઉં કે તમે જુદા રહેવા જતા રહ્યો. હા તો એવું કહી દીધું હોત ને તો એકવાર એમાંય શાંતિ થાત કે કાંઈ નહીં, ચલો આપણે આપણી રીતે તો રહીએ. આ તો કે ગામડે જાઓ ને ખેતી કરો ને આ કરો ને ઓલું કરો ને, કંઈ ખેતી કરવા થોડી મારા મા બાપે મોકલી છે અહીંયા. અરે જો તમારા સાસુએ પણ અમારા બંનેનું જ વિચાર્યું હોત ને તો આજે તમે બંને મારા દીકરાની વહુ બનીને આ ઘરમાં ન આવી હોત. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે મારા સાસુ જેમ રહ્યા એમ હું રહું એમ? જેમ રહ્યા એટલે ઈ ખોટી રીતે ક્યાં રહ્યા? આખા પરિવારને એ એક કરીને રહેતા હતા કે એને પોતાના ઘરને પોતાનું સમજ્યું, પોતાના ઘરના સભ્યોને પોતાનો પરિવાર સમજો, અને એ તમારામાં સમજણ નથી. જો બાપુ, આ તમારા લગ્ન થયા ત્યારે તો તમે ને મમ્મી બે એકલા રહેતા હતા, તો ક્યાંથી બધાને પોતાના સમજ્યા હોય? તમે જ કહેતા હતા કે મારા લગ્ન થયા ને તરત હું સિટીમાં આવી ગયો, તો અમે બા ને બાપા ભેગા રહ્યા જ નથી. એ અમારા ભાઈ નાના ભાઈની વહુના કારણે. આ અત્યારે કેમ તમે નાના ભાઈના વહુ છો અને કરો છો, એમ જ અમે અમારા બા બાપુ ભેગા હતા ત્યારે નાના ભાઈની વહુ તમારી જેમ જ કરતા હતા. વાહ ભાઈ વાહ! હા તો એવું છે કે પોતાની કહાની હોય ને એમાં પોતે કોઈ દી વિલન હોય જ નહીં. અરે આમાં વિલનની ક્યાં વાત આવી? ઘર છે તો ઘરને ઘર બનાવીને રહ્યો ને, હું કામ હાથે કરીને નરક બનાવો છો? હું તો ઘર જ બનાવવા માંગુ છું. આ તમે મને છે ને નરક જેવું ફીલ કરાવો છો બધા ભેગા થઈને. ઘડીક વાર થઈ તો તમે સમજાવવા આવો, ઘડીક વાર થઈ તો ભાભી મેણા ટેણા બોલે, ઘડીક વાર થઈ તો ભાઈ બોલે, અને અધૂરું હોય તો હવે તો તમે સાગર નહીં તમારા લોકો જેવો કરી દીધા છે. તમે જો ઘરને ઘર જ સમજતા હોય ને તો તમને એટલો પણ ખ્યાલ હોવો જોઈએ, ઘર ક્યારે બને? હૂતો ને હૂતી બે હોય તો જ ન બને. જ્યારે આખો પરિવાર સાથે રહેતો હોય હળી મળીને ત્યારે જ ઘર એક સાસુ ઘર બને છે. આવી બધી વ્યાખ્યાઓ કરવા બોલાવી હતી તમે મને. અરે સમજી જાવ તો સારું તમારા માટે, હું તો એમ કહું છું. એકની એક વાત કેટલી વાર કરવાની કે હું મારું કામ જે કરું છું એ કરીશ, એનાથી વધારે અડધું કામ એ હું નહીં કરું. તમે લોકોને પોસાય એમ હોય તો બોલો, નહીંતર છે ને મને કહી દો, હું મારા પપ્પાને ત્યાં જતી રહું. બસ આ બૈરાવનો આ જ વાંધો છે, છેલ્લું હથિયાર. જો કોઈનું ધાર્યું ન કરવું હોય, મારું ધાર્યું જ બધું થવું જોઈએ, નહીંતર પછી હું જાઉં છું મારા પપ્પાના ઘરે. આ હથિયાર નથી, આ સાચી વસ્તુ છે. કોકની દીકરીને સાચવી ન શકો ને તો પરણાવીને ઘરે ન લઈ આવાય. અરે સાસરે આવ્યા પછી વાત વાતમાં પિયર પિયર ન કરવાનું હોય, એમ હું તમને સમજાવવા માંગુ. અરે મેં ક્યાં પિયર કર્યું? મારા પિયરિયા કોઈ આવ્યા અહીંયા? મારા મમ્મી પપ્પા બિચારા નથી આવતા. અરે તમે એમ કહો છો કે હું વહી જાઉં મારા પિયર? હા તો એ તો વહી જ જાઉં ને, તમે શાંતિ લેવા નથી દેતા તો. તો સાગરનું શું છે? તમને બધાને બહુ ચિંતા છે ને સાગરની. અને ભાભી કહેતા હતા કે સાગરભાઈનું બધું કામ હું કરતી, આમ તેમ. તો કરશે એના ભાભી, બીજું શું? આ સાગરની બુદ્ધિ આવે ને કે ઘરવાળીનો સાથ ન દઈએ તો શું થાય?
અરે એ કરતા જ થા, તમે આવ્યા પહેલા બધાનું કામ કરતા જ થા. તમે આવ્યા અને વિવાદ ઊભો કર્યો. એક વાત કહું, આ તમારી મોટી વહુ છે ને એ એમ દૂધની ધોયેલી છે, સોનાની મુહૂર્ત છે મુહૂર્ત, અને હું કઈ કામની નથી. અરે તમે સસરા સામે આવા વેણ બોલો છો ને એ સારા નથી લાગતા. હું એ જ કહું છું, આ તમે સસરા ઉઠીને મારી સામે આવું બધું બોલો છો. હા, મને લાગે છે કે આ સાસુ નથી ને એની કમી તમે પૂરી કરી રહ્યા છો. હા, તમારા સાસુ હોત તો તમને સમજાવે, એ પણ સમજાવે જ ને, હું સમજાવવાની રીતે જ સમજાવું છું ને. આ પેલું નથી કહેતા સાસુ ન હોય ને એને 100 સાસુ થવા આવે, એટલા બધા મારા સાસુ થવા આવે છે અત્યારે. એટલે હું કહું છું એ તમને ખોટું લાગે છે? હા તો ખોટું જ છે ને, બાકી જો મારે સાસુ હોત ને તો આવી રીતના છે ને ભેદભાવ ના કરત. સારું, તમને સમજાય તો ઠીક છે, બાકી તો સમયનું કામ કરે જ જાય છે. હું એ જ કહું છું, સમયનું કામ કરશે. તમે શું કામ માથે લ્યો છો બધું? હવે ખાવાનું તૈયાર હોય તો આપો, રસોઈ બનાવી હોય તો. મેં નથી બનાવી, તમે ક્યાં પાછું મને પૂછો છો? મેં મારીને સાગરની બનાવી દીધી છે. તમારું છે ને તમે ભાભીને પૂછી લો. એવો કંટાળો છું ને હું તો. એવું થાય છે કે આ લગ્ન મેં હું કામ કર્યા. એવો તો મને હેનો ઢઢ્ઢો હતો કે મારે લગ્ન કરવા પડ્યા. એમ નહીં, લગ્ન વગર ભાઈ તારી જિંદગી નહોતી જાતી કે તે લગ્ન કર્યા? હે ઓય છટકી ગયું છે? સટકાવી જ દેવો હવે બધા થઈને. એમાં મેન જો કોઈનો હાથ હશે ને તો એ મારી ઘરવાળીનો. તો તું પણ બીજાની હૈયાવાળા અમારા ઉપર હુકમ કર્યો? બધાનું નામ કેમ લેશો એમાં? અરે પણ બધા મને કંઈક ને કંઈક વાત તો કહે છે ને એને લઈને. મારે તો સાંભળવું ને, આમાં નાખવું તો ખરું ને. એમાં ભગવાને રિસેટનો ઓપ્શન તો આપ્યો નથી. તો આપણે પહેલા જ્યારે લવ મેરેજ કરશે ને ત્યારે વિચારવાનું હતું, ત્યારે તો બહુ આમ હરખાઈ ગયો હતો. અરે પણ ખબર નહોતી ને કે જેને ગાય ગણીને હાર નાખું છું એ ગાય નહીં. ગાય જ છે, પણ શિંગડાવાળી ગાય છે. એ તું ભૂલી ગયો હતો, એ તે જોયું નહોતું. હા, પહેલાં ના જ પાડી હતી કે છે ને ભાઈ પહેલાં જો જાણ થોડાક સમય એની હારે રે, પણ નહીં, મારે જલ્દી લગ્ન કરવા જ પડે એમ છે, નકર પછી એના બાપા એની બીજા હગાઈ કરાવી નાખશે. તો હતું એવું કીધું તો ભોગાવ્યો હવે. પણ મને થોડી ખબર હતી કે આવું થાય. આ દૂરથી જે ડુંગરા મને હારા લાગતા હતા એ હવે કડવા થોડે છે. એ બધાને એમ જ હોય ભાઈ, એ રળિયામણા ડુંગરથી ડુંગર ત્યાં આવે ને ખબર પડે, ઓહો આ તો સડવો કેમ અઘરો છે. તો હું આ તારું એકનું ને આ બધા પ્રેમ લગ્ન વાળાનું આવું જ છે. પેલા જોવે જાણે કાંઈ નહીં, પછી છે ને રોવાના દાડિયા કરે બધા. આ જાણે અરેન્જ મેરેજ વાળા તો બહુ રાજી રહેતા હશે. આ છે તારી ભાભી, જોયું ને કેવી આમ સીધી લીટી ઉપર હાલે. એ તો અમારે સામે એકલામાં શું થતું એ મને શું ખબર. એટલે મને કઈ તારી ભાભી તો કઈ દબાવતી નથી તારી જેમ. તારી ભાભી મારી બધી વાત માને હો. એ તો હોય બે નીકળે એવા. એટલે તને તો એકે વાતે ન પોગાય. હું કેમ પોગવત પણ આમ નહીં તો આમ નહીં તો આમ, તારું તો બધુંય તારે જવાબ તારી પાસે બધા તૈયાર જ હોય. તો આનો જવાબ લાવીને ખબર પડે બાયુનો. એનું ભેગું થાય એમ નથી. હા, ત્યાં હથે રેઠા મૂકી દીધા. મૂકવા જ પડે એમ છે. એમ નહીં, હું જે કહું ને એનું એની પાસે પ્રતિ ઉત્તર હોય, અને હું જેમ કહું એમ તો કરવું હોય નહીં. એમ મેં એને કીધું, બાપુએ કીધું હતું ને, પણ મતલબ મને કીધું હતું બાપુએ કે તમે લોકો જાઓ ગામડે, ખેતી છે, ખેતી કરજો, 2 માણા રહેજો અને 2નું કરી ખાજો. તે વાત કરી તે હા, થઈ ગયું રેડી નક્કી? એ કે જાઓ તમ તારે પરિવારના લોકોને કહીજો ભાઈ જાય આપણે 2 માણા રહેવું. કહી દીધું મને મોઢે. એટલે તમારે અમારે ખેતી કરે દો ને? હા, એમ કહી દીધું મને. મેં કીધું એવું થોડું હોય, તને ઢઢો છે એકલા રહેવાનો, એને થોડો છે, તો કે જે હોય એમ થોડું ભેગું થાય કે બોલો કાંઈ ખરું. 2 મિનિટ વિચારે નહીં કે સામેવાળાને કેવું લાગશે, સારું લાગશે, ખરાબ લાગશે. ના ભાઈ ના, વિચારે બીજા, ઈ નહીં. આ શું કહું ને સાગર, મને લાગે છે તારો ભેટો એની યારે કાળ સોગડિયામાં છો છે. હોય 100%. આ હોશિયાળિયા મેળા છે ને ત્યારે આનો જન્મ થયો છે. પોતાના જ કાંડ છે ને પાછો બીજાને દોષ દે છે. હોશાળિયા મીરાય છે તો પહેલાં જોવાય જણાય. મેં તને કીધું હતું કે 400 મહિના 2 વર્ષ એની ભેગો સમય પસાર કર, પછી લગ્નનું વિચાર. એટલે આખી જિંદગી જે માણા હારે રહ્યું એને ઓળખી નથી શકું, તો હું હેનો ઓળખી લેવાનો? કોની વાત કરીશું? એના બાપાની. એની હારે મેં વાત કરી હતી. તો શું કીધું? કે રેવા જો જમાઈ, તમારી પાસે તો કે ખાલી લુગડાનું બટકું આવ્યું, ટાંકો મારી પાસે જ છે. ઠે એટલે આખો ઘાણો દાજી ગયેલો છે પૂરેપૂરો. મૂળમાંથી જવું છે એમ ને? હા. પછી તો ક્યાંથી ભેગું થાય? માં એવી દીકરીઓ થાય ને કોઈ દી ભેગું ન થાય. પણ હવે એનું કરવાનું શું છે? આ જો
પપ્પા કંઈક માથાકૂટ કરતા હતા, સમજાવતા હતા, બરાબર. પણ મને કાંઈ લાગતું નથી કે તેલમાં તેલ કાંઈ ત્યાં ભેગું નહીં થાય કદાચ ને માથું ફોડીને વધેરીને એના સામે એમ કહેવાનું કે દેવી આ દાન સ્વીકારો તો ન્યાય પાછું મોકલી જાય. જો ભાઈ, હવે છે ને તારી ભાભીએ મને ચોખ્ખું કીધું છે હું કે આ મહિનો છે ને વાડ જોવાની થાય છે, પછી ન થાય તો પછી હાથી લાકડા નોખા કરવાના થાય, એટલે નોખું થવું પડશે. એટલે પછી તમને તારે અહીં રહેવું હોય તો તું રહેજે, અને તમારે અલગ રહેવા જવું હોય તો તું જજે. પછી છેલ્લે નિર્ણય આવશે, જો મહિના દીમાં કાંઈ સુધારો નહીં આવે ને તો. કેવું ઘર હતું ને કેવું થઈ ગયું. અને જો આ વાત બાપાને મારે હમણાં કરવાની છે, બરાબર. હું જઈને બાપાને કહું છું, તું મારી હારે હાલ, બે ભાઈ જઈને બાપાને વાત કરી હું નિવેડો આવે છે. કારણ કે હવે છે ને પછી ભાઈ જો આમાં તમારે લીધે પછી અમારે ડખા થાય ને રોજ બધું બગડે, એની કરતાં છે ને શાંતિથી પ્રેમથી નોખા રહી તો સારું. એટલે હું છે એને 2 જણાનું જ કામ કરવું છે તો 2 જણાનું જ કામ એના ભાગમાં. બાપા તમે મારી ભેગો રાખી, તારા ભેગા રાખીને તું એને તે હેરાન કર્યા કરશે, સમજાણું? જો તું એવું ન લગાડતો કે હું તને અલગ કરું છું, મારે તને અલગ કરવો નથી, પણ આ સમય સમજો કે એવા ભેગા છે ને ભાઈ, એટલે સારું. બીજું હું સારું હાલ બાપા પાસે જઈને વાત કરી હાલ. નિંદર કરતા લાગે બેઠા બેઠા. મને શાંતિ નથી ને નીંદર આવે છે. તો બોલો હું કેમ તમને શાંતિ નથી? શું થયું? કાંઈ નથી થયું, હવે એને શાંતિ નથી. ઘરમાં રહ્યો છો કે બહાર? ઘરમાં રહી છે એટલે કેદુનું તમારું નાક વાળીએ છીએ, તમે કંઈ સુધરવાનું નામ લેતા નથી. જો મારી વાત સાંભળો, હવે છે ને આવી રીતે ભેગું થાય એમ છે નહીં. એટલે અમે લોકો છે ને 1-2 ભાઈ મળીને સ્વેચ્છાએ નિર્ણય લઈ લીધો છે, એના પર અમે અમલ કરીએ. હું લીધો છે નિર્ણય? લ્યો, પૂછવું તો પડે ને. રોજ આ એકની એક વાત આવે, બરાબર. આને રોજ કામ કરવું, હાજી આવીને મને કહેવું, અને પછી ખોટે ખોટા આપણે કોઈને સમજાવવા, એની કરતાં છે ને 2 ભાઈ પ્રેમથી સ્વેચ્છાએ હરખે કોઈ પણ બાધ્યા બોલ્યા વગર અલગ અલગ થઈ જાય. હા, એનું કારણ છે બધાને બધું કામ કરવું પડે, એની કરતાં એ બેનું કરે અને આપણે આપણું કરીએ, વાત પૂરી થાય. આપણે આપણું એટલે હું? અરે તમે અમારી ભેગા રહીજો બાપા, અમે ક્યાં ના પાડું છું. અને એ કાંઈ તમને ભેગા રાખવાની ના નથી પાડતો, પણ હવે સંધ્યા વહુને નથી બીજા કોઈનું કરવું તો પછી આપણે એ 2 એકલા રહેતા ને આપણે આપણી રીતે રહેવું. અમે તમને હાંસવશું. ખોટે ખોટી એકને એક મગજમારી થાય ને રોજે રોજ બાંધવું બોલવું બધાને, એમાં સારું નહીં. એને જુદું થવું હોય ને તો ભલે થાય, બાકી હું કાંઈ આપવાનું નથી એને. અરે પણ એ ક્યાં કોક છે ભાઈ, એનું છે ને આપવામાં શું વાંધો તમને? પણ તમે નવું કંઈક કોકડું કાઢો પાછું. પણ કાઢે જ ને, કોક નથી તો એ મને બાપ માને છે, હાહરા માને છે. અરે શું વાત કરો છો પપ્પા? આ કેવી વાત કરો છો? તમને પપ્પા જ માનીએ છીએ, અને આ મોઢામાંથી તમારા શબ્દો નીકળે શું કામ? તારી વહુ કઢાવે છે, ન બોલવા હોય ને. અરે એ ગમે તે કરે, હું તો તમારો દીકરો થોડો મટી જવાનો છું. અરે જો પણ તું ગુસ્સો નહીં કરા. હું એ જ કહું છું કે હવે બધા શાંત થઈ જાઓ ને, જે નિર્ણય લીધો છે એના પર અમલ કરીએ. હા તે કરો અમલ. આ ઘરમાં મગજમારી ન થાય અને બધા શાંતિથી રહી શકીએ ને એટલે જ આ નિર્ણય લીધો છે, બાકી મને નોખું થવામાં કોઈ રસ નથી. અને અમે 2 ભાઈ કાંઈ બાધી બોલીને નથી કર્યું, અમે સમજૂતીથી જ આ અલગ થવાનું વિચાર્યું છે કે સંધ્યા વહુને કોઈને આપણને પોતાના માનવા નથી, એ 2 જણાને જ પોતાના માને છે, તો પછી 2 જણાને એકલા રહેવા દો, આપણે આપણી રીતે રહીએ, એની રીતે રહે. અને ભાગ પાડી દો એટલે કોઈને આગળ જતા કોઈ તકલીફ નહીં થાય. કાંઈ નહીં, કાલ ને આજ જ બપોર પછી વકીલને બોલાવી લઈએ અને બધું ભાગ પાડીને સાઈન કરી લઈએ. બીજું હજી હું કેવું તારે? ભાગ નથી પાડવાનો. તો બધું જોતું જ તારે? અરે મારી વાત તો સાંભળો. તારી વાત શું સાંભળું? અત્યાર સુધી તે મારું સાંભળ્યું હોત ને તાર દાડા જોવાનું વારા ન આવ્યા હોત. એ ભાઈ હવે કંઈક કહેવા માંગે છે કહેવા દે ને. અત્યારે સુધી હામું નથી બોલ્યો, બાપ બેઠો છે હું કામ હામું બોલે છે? સાંભળે એને પહેલા. હા બોલો. પપ્પા, હું તમારી માફી માંગવા માંગુ છું. મને માફ કરી દો. મેં તમને લોકોને મારા પોતાના ના સમજ્યા, મારી ભૂલ થઈ ગઈ, નાની સમજીને માફ કરી દો. અરે પણ અચાનક શું થઈ ગયું તમને? હા સપનું નથી જોતું ને? સમજાણું નહીં કંઈ. માફી? શેના માટે માફી માંગો છો તમે? આ હું આટલા ટાઈમથી તમારા લોકો જોડે જે બિહેવ કરું છું, અને ભાભીને પણ કહી દઉં છું કે તમારું કામ છે તમે કરો, હું મારું ને સાગરના કામ સિવાય બીજું કંઈ નહીં કરું, એ મારી ભૂલ છે. પપ્પાએ મને કહ્યું કે આપણે સાસરામાં આવ્યા હોય તો પછી એના થઈને રહેવાનું હોય. એ વાત મને ત્યારે નહોતી સમજી, પણ પછી જ્યારે મેં વિચાર્યું ને ત્યારે મને ખબર પડી કે હું ખોટી છું.
અને મને એવું લાગે છે કે સમયસર માફી માંગી લેવી ને એ જ સારી વસ્તુ છે. અચાનક રાવણના મોઢામાંથી રામનું નામ કેમ નીકળ્યું? બસ હવે ભાઈ હું કામ દાજા પર ડામ દેશો? એની ભૂલ કબૂલી લીધી બસ. અમે તો તમને એ જ સમજાવતા હતા કે આ છે ને આપણો પરિવાર છે, આ પરિવારના સભ્યો આપણા છે, પણ તમે મારું તારું કરતા હતા. અમે તો ક્યારેય તમને પારકા ગણતા જ નથી. અમે તો એમ જ સમજીએ કે આ ઘર આપણું છે અને આપણે હળીમળીને રહેવાનું છે. પણ તમને કોને ખબર કે તમારા મગજમાં શું ચાલી રહ્યું હતું. પણ એક મિનિટ ભાઈ, ખરેખર પરિવર્તન આવ્યું છે કે પછી હા જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે એવું બોલે છે? ના, હું સાચું કહું છું. મારે હવે બધાની સાથે રહેવું છે, મારે એકલા નથી રહેવું. પણ બધાના કામ કરવા પડશે હો બેટા. હા હા, હું કરીશ, મને કોઈ વાંધો નથી. બસ સવારનો ચા નાસ્તો તારે બનાવવો પડશે. હા તો બનાવી દઈશ, પણ બપોરનું જમવાનું તો તમે બનાવશો ને? હા એવું બનાવી દઈશ, પછી સાંજે આપણે બંને મળીને બનાવી દઈશું. હા, કોઈ વાંધો નહીં. હા તો આ બરાબર છે. એક વારા કરી લેવા, એક કપડાં ધોવે, એક વાસણ ધોવે, એક સવારનો નાસ્તો બનાવે, એક બપોરનું જમવાનું બનાવે અને રાત્રે બંને મળીને બનાવે, એટલે બધાનું ચાલે. ટાઈમ ટેબલ બનાવી નાખજો એટલે ઉપાધિ નહીં. આ તો મેં એને પહેલા જ સમજાવ્યું હતું. આ ડિટેલમાં મેં વાત કરી હતી એને, પણ એને સમજાતું નહોતું. અમુક માણસ પણ હવે સમજી ગઈ છે એટલે વાંધો નહીં. હા અમુક માણસને અમુક સમય ના આવે ને ત્યાં સુધી એને સમજણ ના આવે, પણ હવે આવી ગઈ સમજણ એટલે બહુ સારું. ઠીક છે, તો પછી હવે જે થયું તે બધું ભૂલી જાઓ અને નવેસરથી શરૂઆત કરો. હા તો કાંઈ વાંધો નહીં, મૂકો લાપશે હાલો. પેલા પૂછ તો કરો આવડે છે કે નહીં. અરે એ તો આ શીખવાડી દેશે ને. ના ના આવડે આને બધું, આ તો કંઈ કરવું ન હોય. પૂછો તમ તારે. એવું છે? હા એમ તો ઓળખું એને હું સારી રીતે. હું ઈમાનદારીથી હા પાડે જ જો ને કે આવડે જ પણ કરવું નહોતું. એ તો સાચી જ વાત છે, મને બધું આવડે છે. મને કંઈ સમજાતું નથી આમાં. હા શું જાઓ તમે. બનાવી નાખું ને? હા આવું કે આવશે ના ના ના, તું જરા જોજે. હા કરવા દો ને હવે, માંડ તૈયાર થઈ છે બધાનું અરે કરવા. પાછું સાચે આવડે છે ને ભાઈ, આવડે છે પણ ભાભી જાવનું વળી. લઈને પછી એટલે મારે તો કાયમ રસોડામાં રહેવાનું. એની લાપસીમાં ગોળની જગ્યાએ મીઠું નાખશે ને તો લોચા થશે. હજી પાછું પાક્કું થોડું છે, કોન્ફિડન્સથી કીધું છે આવડે તો કદાચ આવડતું પણ. લાપસી તો આવડે જ છે પણ હજી નવી નવી માની છે. જો ભાભી નહીં જાય ને પાછું એને એનું મગજ ફરવી તું નાખ્યું જા બાપા, તું જા. હું જાઉં છું. સાગર તારા કેવાનું પોતાની પૂછડી સીધી થઈ ગઈ હો. થઈ તો છે.